નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જૂનના અંતિમ દિવસે હવે જામ્યું ચોમાસું. દક્ષિણ ગુજરાતમાં વરસ્યો ધમધોકાર. પહેલા જ વરસાદે સુરત બગાડી નાખી અને હાલાકી વચ્ચે વરસાદની જે રાહ હતી તેમાં રાહત મળી છે. હજુ પણ 72 કલાકમાં ચોમાસું આખા રાજ્યને કવર કરી લે તેવા અણસાર છે અને એટલે જુલાઈમાં હવે મેઘરાજાની જમાવટ નક્કી છે. તંત્રના વાંકે ફરી ડૂબ્યું સુરત. બે ઇંચ વરસાદમાં પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં. રસ્તાઓ જળબંબાકાર, વાહન ચાલકો પરેશાન. પ્રી મોન્સૂન કામગીરીના ઠેર ઠેર ધજાગરા. રોડ બેસી ગયો, ખાડામાં વાહનો ફસાયા. સિઝનના પહેલા જ વરસાદે ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરને પાણી કરી દીધું છે. ફક્ત 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો અને સુરત મનપાના કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કાગળ પર જ ધોવાઈ ગયા. સુરત મનપાનું બજેટ કરોડો રૂપિયાનું છે, પરંતુ જ્યારે 2 ઇંચ વરસાદ પડે છે ત્યારે આ વિકાસના દાવો પર પાણી ફરી વળે છે. માત્ર સુરત કોર્પોરેશન નહીં, પરંતુ સુરત આસપાસની નગરપાલિકાઓની પ્રી મોન્સૂન કામગીરીના પણ ધજાગરા ઉડ્યા. લોકો સવાલ કરી રહ્યા છે કે પ્રથમ વરસાદમાં જ આ હાલ છે તો પછી બાકીની સિઝનમાં સુરતી લાલાઓના શું હાલ થશે? રસ્તા પર વહી રહી છે નદી. આ છે સુરતનું ડિંડોલી. સવારમાં જેટલો વરસાદ પડ્યો કે કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા. ડિંડોલીના નવનિર્મિત બ્રિજ પાસે પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. ગટર મારફતે અહીં પાણીનો નિકાલ જ ન થયો, જેના કારણે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા. કડોદરામાં પણ પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી. કડોદરામાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. કડોદરાના સરદાર કોમ્પ્લેક્સના પાર્કિંગમાં વરસાદી પાણી ભરાયા. કડોદરાની શ્રીનિવાસ સોસાયટીના હાલ જુઓ. સોસાયટી જળબંબાકાર થઈ ગઈ છે. દર વર્ષની આ સમસ્યા છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરે છે. આ વર્ષે તો પ્રથમ વરસાદમાં સોસાયટીના હાલ બેહાલ થઈ ગયા. સ્થાનિકોએ ગટરના ઢાંકણા ખોલી પાણીના નિકાલનો પ્રયાસ કર્યો, પણ તંત્રના અધિકારીઓ અહીં ન ફરક્યા. દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું જામવા પામ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના તમામ તાલુકામાં મધ્યરાત્રિથી ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદ ખાબકવા પામ્યો છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કે પલસાણા તાલુકાની અંદર મધ્યરાત્રિથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે કડોદરા નગરપાલિકા મત વિસ્તારના વોર્ડ નંબર 2 ની અંદર આવેલા શ્રીનિવાસ સોસાયટીની અંદર ઘૂંટણસમા પાણી ભરવા પામ્યા છે અને આજે સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ વાહન હંકારવા માટે હાલાકી પડી છે. દ્રશ્યની અંદર જોઈ શકો છો કે શ્રીનિવાસ સોસાયટીની અંદર માત્ર કડોદરા નગર વિસ્તારની અંદર મધ્યરાત્રિથી અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ વરસતા સમગ્ર શ્રીનિવાસ સોસાયટી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે. તો ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા સદસ્યો પણ ભૂગર્ભમાં હોય એવું ચોક્કસપણે દ્રશ્ય બતાવે છે અને સ્થાનિકોએ આ વહેલી સવારથી જ સળિયા અને લાકડીના ઠેસા મારીને પાણીને બહાર કાઢવાના પ્રયાસ હાલ ચાલી રહ્યા છે. સમગ્ર આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે શ્રીનિવાસ સોસાયટીની અંદર જળબંબાકારની સ્થિતિ જોતા વહીવટી તંત્ર પર આંખ આગળ આવા કામ કરી એવું ચોક્કસપણે દેખાઈ આવેલ છે. સ્થાનિકોમાં તંત્ર સામે ભારોભાર રોષ છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તંત્ર વેરો તો વસૂલે છે, પરંતુ જવાबदारीમાંથી છટકી જાય છે. पूरे श्रीनिवास में पानी भर चुका है, दुकानों में पानी भर चुका है, गटर से पानी जा नहीं रहा है और गटर की बहुत हाली कंडीशन खराब है। और ढक्कन लगाने के लिए मैंने नगर पालिका से कितनी बार रिक्वेस्ट कर चुका हूँ कि सर पानी का कुछ व्यवस्था कीजिए, पानी का व्यवस्था कीजिए, पानी निकलने का, तो सर कुछ सुनवाई नहीं हो रही है। 3 घंटा 4 घंटा बारिश होता है तो
ये पूरा पानी भर जाता है, पूरी सोसाइटी श्रीनिवास भर जाता है, सबकी दुकानों में पानी अंदर चला जाता है। अगली बार भी ऐसा हुआ था, हम लोगों ने ये किया था, इस बार भी हुआ। सुबह सबसे पहले मैं 6 बजे आया, तब से लगे हुए हैं इसमें गटर निकालने में पानी। ઉધનાના પણ વરસાદે આ જ હાલ કર્યા। ઉધનાનો મુખ્ય રસ્તો જ પ્રથમ વરસાદમાં જળબંબાકાર થયો। સુરતથી નવસારીને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા। અનેક વાહન ચાલક રસ્તા પર ભરાયેલા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા। કેટલાક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સુરતમાં મોડી રાતથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે। શહેરમાં વિધિવત ચોમાસાના પ્રારંભ સાથે જહાંગીરપુરા, અડાજણ, પાલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદની રાહ જોતા સુરતી લાલાઓમાં ક્યાંક ખુશી અને ક્યાંક પાણી ભરાવાથી ગમનો માહોલ છે। સુરતનો વેસુ વિસ્તાર પ્રથમ વરસાદમાં જ જળબંબાકાર થયો છે। રસ્તા પરના હાલ તો જુઓ, લોકો ઘૂંટણસમા પાણીમાં ચાલવા મજબૂર છે। ટુ વ્હીલર ચાલકોની હાલત કફોડી છે। ચોમાસું આવ્યું અને સુરતી લાલાઓ માટે આફત લાવ્યું। બોલો, 2 ઇંચ વરસાદમાં ડૂબવા માંડ્યું સુરત। ગરમીથી તો સુરતી લાલાઓને રાહત મળી, પરંતુ તંત્રના વાંકે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। કાગળ પર જ પ્રી મોન્સૂન કામગીરી। દર વર્ષે તંત્ર પ્રી મોન્સૂન કામગીરીનો દાવો કરે છે, પરંતુ દર વર્ષે ચોમાસામાં સુરત ડૂબે છે। આ વર્ષે પણ સુરતની સુરત જોઈ લો। અનેક નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષ જેવી જ સ્થિતિ પેદા થઈ છે। રસ્તા ઉપર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા તો કેટલી જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। ભગવાન મહાવીર કોલેજ રોડના આ દ્રશ્યો છે। અહીં પણ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વરસાદના કારણે અડધા સુરતના હાલ બેહાલ છે। અડધું સુરત પાણી પાણી થઈ ગયું। સવારે કોલેજ જતા વિદ્યાર્થીઓએ પાણીમાંથી પસાર થવું પડ્યું। તંત્રના વાંકે વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। પર્વત ગામના હાલ પણ પ્રથમ વરસાદમાં જ બેહાલ થયા। રસ્તા પર નદી વહેતી થઈ। સરસ્વતી વિદ્યાલયની આસપાસ પાણી ભરાતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। દર વર્ષે પર્વતગામ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પેદા થાય છે। બાજુમાં જ મીઠી ખાડી આવેલી છે। અહીં પણ પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા નથી, જેના કારણે દર ચોમાસે સ્થિતિ ગંભીર બને છે। सीजननी शुरुआतमां आ हाल थता बाकीनी सीजन पहला जो कोई नक्कर कामगीरी नहीं करवामां आवे तो फरी वखत डूबी जशे पर्वत। प्री मोन्सून कामगीरीना ठेर ठेर धजागरा। पूर्णा कुंभारिया सणिया हेमाद रोड पर रस्तानुं काम कर्या बाद योग्य कामगीरी न थता खाड़ा पड्या छे, जेना कारणे अनेक वाहनो फसाया। प्रथम वरसादमां ज रस्ता पर ठेर ठेर खाड़ा पड़ी गया, जेना कारणे 7 થી વધુ वाहनो आ खाड़ामां फसाई गया, जेमने जेसीबीनी मददथी बहार काढवानी कामगीरी कराई। कोन्ट्राक्टरनी कामगीरी पर सवाल उभा थया। 400 मीटरनो आखो रस्तो बेसी गयो। सूरत कोर्पोरेशननी ठेकाणा वगरनी कामगीरीनो आ नमूनो छे, ज्यां शरूआतना वरसादमां लोकोनी माठी दशा बैठी। मोटा वराछामां 400 मीटरनो आखो रस्तो बेसी गयो। रस्ता पर कार जेवा वाहनो समाई गया। 4 થી 5 मसमोटा भूवा पड्या, जेना कारणे रस्तानी कामगीरीनी गुणवत्ता पर सवाल उभा थया। मनपाए हाल तो तात्कालिक रस्तो बंद कराव्यो छे। जेसीबी सहितनी मशीनरी तात्कालिक मंगावीने कामगीरी शरू कराई छे। कोन्ट्राक्टर सामे कार्यवाही थशे के नहीं ते सवाल छे। सूरत शहर होय के तेनी आसपासनो विस्तार के पछी अन्य कोई विस्तार के ज्यां पाणी न भराया होय। कीम गामना हाल पण जोई लो, ज्यां वरसादना कारणे कैलाश सोसायटी, नवजीवन सोसायटीमां पाणी भराया। लोकोना जीव ताळवे ચોંટ્યા। सोसायटीनी बहार तळाव भराई गयुं। जो के आ वरसादना कारणे રહેવાસીઓને भले हालाकी पड़ी, परंतु खेडूतो जे वरसादनी राह जोता हता तेओ खुश थया छे, कारण के हवे तेओ वावणी करी शकशे। खुल्ली गटरो बनी जोखमी। सूरतना एआर मॉल बहार पण वरसादी पाणी भराया। અહીં ખુલ્લી ગટરો અકસ્માતને આમંત્રણ આપી રહી છે। વાહન ચાલકો અને રાહદારીઓ માટે આ ગટરો જોખમી બની છે। સ્થાનિકોએ તાત્કાલિક કામગીરી કરવાની માંગણી કરી છે। જો કે કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ? તંત્રના પાપે કાર ખાડામાં ખાબકી। રાંદેર ઝઘડિયા ચોકડી પાસે પણ તંત્રના પાપે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વહેલી સવારે વરસાદના કારણે કાર ચાલકે કાબુ ગુમાવ્યો।
સર્કલ પર વળાંક લેતા ખાડામાં કાર ખાબકી। ખોદાણ બાદ યોગ્ય રીતે પુરાણ નહીં ભરાતા કાર ચાલકને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। થોડા દિવસ પહેલા જ પાલિકા દ્વારા અહીં ખોદાણ કરવામાં આવ્યું હતું। ભારે વરસાદથી ઝાડ થયું ધરાશાયી। સુરતના વરાછામાં ભારે વરસાદના કારણે તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ ગયું। ઈશ્વર કૃપા સોસાયટી પાસે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં જ કોર્પોરેટર ઘટના સ્થળે પહોંચી ગયા। ફાયર બ્રિગેડને જાણ કરી રસ્તા પરથી ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। અંડરપાસમાં 5 ફૂટ જેટલા પાણી ભરાયા। ઉધના અને લિંબાયત વિસ્તારના હાલ જોઈ લો। સિઝનની શરૂઆતમાં જ પાણી થઈ ગયો આ વિસ્તાર। વરસાદે એસએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી। 2 થી 2.5 ઇંચ વરસાદમાં જ અંડરપાસમાં પાણી ભરાયા, જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો। ચોમાસાના પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી થતી કરી છે। દ્રશ્ય જોઈ શકાય છે। ભીમનગર ગરનાળું સુરતના ઉધના અને નવાગામ ડિંડોલીને જોડતું આ ગરનાળું છે કે જ્યાં પાણી ભરાઈ જવાને લઈને વાહન વ્યવહાર બંધ હતો। મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે પહોંચ્યા છે અને સફાઈની અને ડ્રેનેજ ખુલ્લી કરવાની કામગીરી કરી રહ્યા છે, જેને લઈને કહી શકાય છે કે ધીરે ધીરે પાણી ઓછું થઈ રહ્યું છે, પણ આ જ પાણીમાંથી વાહનોને પસાર થવું પડી રહ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે કે લિંબાયતનું ગરનાળામાં પાણી છે, ડિંડોલી જવાના ગરનાળામાં પાણી છે અને તમામ લોકો આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી કરી છે તેવું બતાવવામાં આવ્યું છે। તો કામગીરી કેવી કરી છે તે જોવા મળી રહ્યું છે। પહેલા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયું છે, ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉતર્યા છે અને પાણીનો નિકાલ કરી રહ્યા છે। હું કેમેરામેનને કંઈ દ્રશ્યો બતાવશે। મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે, ડ્રેનેજના આઉટલેટ ખોલી રહી છે, પાણીનો નિકાલ કરી રહી છે, જેને લઈ આ પાણી ઉતરતા ફરી એકવાર જનજીવન રાબેતા મુજબ થાય। મૈદરપુરા પોલીસ સ્ટેશન સામેનો વિસ્તાર જોઈ લો, જ્યાં પાણીનો નિકાલ ન થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રસ્તાઓ અહીં નાળામાં ફેરવાઈ ગયા। લિનિયર બસ સ્ટેન્ડ સામે પાણી ભરાયા। રેલવે સ્ટેશન વિસ્તારમાં બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે પાણી ભરાવાની સ્થિતિ વધુ વિકટ બની। બ્રિજ સેલના અધિકારીઓ દ્વારા પાણીના નિકાલની કામગીરી શરૂ કરાઈ। જનતા ત્રસ્ત, અધિકારીઓ મસ્ત। પાણી ઓસરતા મેયર તપાસવા નીકળ્યા। સવારના 4 કલાક ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે જનતા ત્રાહિમામ પોકારી ગઈ। રસ્તા પર લોકોના વાહનો બંધ પડી ગયા। ટ્રાફિક જામ થયો। તે સમયે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ એસી ચેમ્બરમાં મસ્ત હતા। વરસાદ બંધ થયો અને પાણી ઓસર્યા એટલે મેયર મેડમ આખો કાફલો લઈને તપાસ કરવા નીકળ્યા। જનતા પૂછી રહી છે કે જો પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરી હોત તો અત્યારે તપાસના નાટક ન કરવા પડત। 2 ઇંચ વરસાદમાં જો સ્માર્ટ સિટી ડૂબી જતી હોય તો સુરતી લાલાઓએ આખી સિઝન કેવી રીતે કાઢવી? સુરતના 11 તાલુકામાં ભારે વરસાદ। લોકોને ભલે તંત્રના વાંકે હાલાકી પડી, પરંતુ વરસાદના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો। ખેડૂતો હવે વાવણી કરી શકશે। સામાન્ય લોકોને ગરમીથી છુટકારો મળશે। સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2.25 ઇંચ વરસાદ પડ્યો। બારડોલીમાં 1 ઇંચ વરસાદ, 84માં 1.25 ઇંચ વરસાદ, પલસાણામાં 1.5 ઇંચ, કામરેજમાં 2.5 ઇંચ, ઓલપાડમાં 1.25 ઇંચ, મહુવામાં 1 ઇંચ, ઉમરપાડા અને અરેઠમાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો। સુરત જિલ્લાના માંડવીના ઉપરવાસમાં વરસાદના કારણે ખાડીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। બૌધાનથી મુંજલાવ, ઉશ્કેર, રામકુંડ જવાના રસ્તા પર વાવિયા ખાડીના બ્રિજ પર વરસાદી પાણી ફરી વળ્યા અને રસ્તો બંધ થયો, જેના કારણે લોકોને અવરજવર માટે 8 કિલોમીટર ફરીને જવું પડશે। આગાહી મુજબ જ દક્ષિણ ગુજરાતના કેટલાય જિલ્લામાં મેઘો મહેરબાન થયો। નવસારીમાં પણ મેઘરાજાએ સવારથી ધડબડાટથી બોલાવી। વલસાડ, ભરૂચ, વડોદરામાં પણ મેઘ મહેરથી ખેડૂતો ખુશ છે। નવસારી પર પણ આખરે મેઘો ઓળખોળ થયો છે। નવસારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું। શહેરના ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, ટાવર રોડ, ડેપો સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છે। મેયરનું વિવાદાસ્પદ નિવેદન। શહેરમાં ભૂવાતો પડવાના છે। વરસાદની સિઝનની શરૂઆતમાં જ મેયરની ભવિષ્યવાણી સામે આવી છે। મેયરે લોકોને પડતી હાલાકીને લઈને પહેલાથી જ હાથ અદ્ધર કરી દીધા। મેયર અશોક ધોરાજીયાએ ભૂવા પડવાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું કે શહેરમાં ભૂવા તો પડવાના। નવસારીની ફરતે
ખૂબ વિકાસના કામો થયા છે, મોટી મોટી ડ્રેનેજની લાઈનો, વરસાદની લાઈનો નાખવામાં આવી છે, એટલે ભૂવા પડવાના છે. હું અત્યારથી જ કહું છું, કારણ કે જે જમીન પોચી થઈ ગઈ હોય એ પાણી બચાવ્યું છે, છતાં પણ જોરમાં વરસાદ આવશે અને પાણી આવશે એટલે મેં આજે એવું પણ કહ્યું છે કે 4 ઝોનમાં જ્યાં પણ આવી તકલીફ ઉભે એટલે આપણે પહેલેથી જ તૈયારીના ભાગરૂપે સૂચના આપી દીધી છે. વલસાડ અને વાપી શહેરમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. વાવણી લાયક વરસાદની ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે તેમને આ વરસાદના કારણે રાહત છે. વલસાડમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના ધરમપુરમાં સવારથી બપોર સુધી 2 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે કે નાના પોંઢા અને વાપીમાં બપોર સુધીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. ભરૂચ જિલ્લામાં પણ મેઘો મહેરબાન છે. ભરૂચના અંકલેશ્વર હાંસોટમાં સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી છે. લાંબા સમયથી વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતામાં હતા. જો કે ચોમાસાના વિધિવત પ્રારંભ સાથે ખેડૂતો હરખમાં છે. સારા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભરૂચના અંકલેશ્વરના ગડખોલ પાટિયા ખાતે પ્રથમ વરસાદમાં પાણી ભરાયું. નહેરનું નાળું ઊંચું કરવાની કામગીરી બાદ વરસાદી પાણી ભરાયા, જેથી વાહન ચાલકો પરેશાન થયા. ગડખોલ પાટિયા ખાતે આવેલા અયપ્પા મંદિર સામે નહેરમાં નાળાને ઊંચું કરવાની કામગીરી હાથ ધરાઈ. જો કે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતા પ્રથમ વરસાદમાં જ રોડ પર પાણી ભરાયા, જેથી સ્થાનિકોમાં રોષ છે. દમણમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી. મુશળધાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા, જેના કારણે જનજીવન ખોરવાયું. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા હાલાકી પડી. વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં આખરે મેઘરાજાએ પધરામણી કરી. ખાસ કરીને પશ્ચિમના વિસ્તારોમાં હેત વરસાવ્યું. શહેરના ભાયલી, વાસણા, ઓપી રોડ, અકોટા, સયાજીગંજમાં વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી. બાકીના વિસ્તારોમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. અસહ્ય ગરમી બાદ વડોદરાના ડભોઈમાં વરસાદની એન્ટ્રી થઈ અને ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રીથી ખુશી પણ છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે ખેડૂતો ખુશ છે. ડભોઈમાં સરિતા બ્રિજ, એસટી ડેપો, કોલેજ વિસ્તાર, આંબેડકર ચોકમાં વરસાદના કારણે રસ્તા ભીંજાયા. ખેડા જિલ્લામાં મેઘો વરસ્યો. નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું. ધીમી ધારે વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જ નહીં, સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં મેઘમહેર છે, જેના કારણે ખેડૂતોએ આંશિક હાશકારો અનુભવ્યો. ખેડૂતોને હવે સારા વરસાદની આશા બંધાઈ છે. અમરેલીના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. રાજુલા તેમજ જાફરાબાદ પંથકમાં વરસાદના કારણે ખેડૂતો ખુશ છે. જાફરાબાદના બાબરકોટ, મિતિયાળા ઉપરાંત કડિયાળી અને દુધાડ સહિતના ગામડાઓમાં મેઘરાજા મહેરબાન થયા. અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. સાવરકુંડલામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ. સાવરકુંડલામાં વરસાદના કારણે નાવલી નદીમાં પૂર આવ્યું. વરસાદના બીજા રાઉન્ડમાં નાવલી નદી છલોછલ થઈ છે. સાવરકુંડલાના વંડા, વિજપડી, પટવડી સહિતના ગામોમાં મેઘો મન મૂકીને વરસ્યો છે અને ખેડૂત ઝૂમી ઉઠ્યો છે. રાજકોટ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સાંજના સમયે શહેરના મવડે વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું, જેના કારણે ગરમીથી લોકોને આંશિક રાહત મળી. જૂનાગઢ શહેરમાં સવારે મેઘરાજાની ધમધોકાર એન્ટ્રી થઈ. શહેરના કેટલાય ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તાઓ પાણી થયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોએ હાશકારો અનુભવ્યો. 5 વર્ષમાં સૌથી સૂકો રહ્યો જૂન મહિનો. ગુજરાતમાં જૂનમાં વરસાદની 82% ઘટ. દક્ષિણ ગુજરાતમાં ભલે મેઘરાજા પધાર્યા હોય, પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના ખેડૂતો હજુ પણ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. 30 જૂન સુધીમાં કચ્છ પંથકમાં માત્ર 0.24% વરસાદ થયો. વરસાદ ખેંચાતા 40% વાવેતર ઘટ્યું છે. પાણી માટે કકડાટ પણ શરૂ થયો છે. ઘાસચારાની પણ તીવ્ર અછત વર્તાઈ રહી છે. જો કે અંબાલાલે આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાય ભાગોમાં સારા વરસાદની આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો અને કેટલાક પંચમહાલના ભાગોમાં હવામાનમાં પરિવર્તન આવવાની શક્યતા રહેશે. વરસાદ ક્યાંક હળવો, ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આગામી 48 કલાકમાં પલટો આવશે અને ક્યાંક વાદળવાયું કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે છે. ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે. પરંતુ ઉલ્લેખનીય છે કે
મધ્યપ્રદેશમાં એક લો પ્રેશર બનવાની દેશના મધ્ય ભાગમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરમાં તારીખ 2-3 જુલાઈએ એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે. તે દબાણના લીધે અને એક દેશના ઉત્તરીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે. એટલે અરબ સાગરનો ભેગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થશે. બંગાળ ઉપસાગરનો ભેગ પણ ત્યાંમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ વિક્ષોભમાં મર્જ થશે. જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી હારીજના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.